સાયબર સ્લેવરીના આંતરરાષ્ટ્રીય રેકેટમાં સાયબર સેલે સાબરકાંઠાથી હિંમતનગરના એજન્ટ અને મુંબઈથી ઉત્તરાખંડના વિદ્યાર્થીને પકડી પાડ્યો હતો। બંને આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે। મળતી વિગતો મુજબ સુરત સાયબર સેલે સાયબર સ્લેવરીના રેકેટમાં ચાઇનીઝ માફિયાના સીધા સંપર્કમાં રહેલા નિપેન્દર ઉર્ફે નીરવ લવકુશ ચૌધરી, પ્રીત કમાણી અને આશીષ રાણાની ધરપકડ કરી હતી। ત્યારબાદ ચર્ચારિત રેકેટમાં સાયબર સેલે ચોથા આરોપી અકીબ હુસેન આસિક હુસેન સૈયદ તેની પણ પકડી પાડ્યો હતો। અકીબ તેના ઉપરી એજન્ટ દાનિશ દંતેરિયાના સંપર્કમાં રહી કામ કરતો હતો। દાનિશના હસ્તક તેને અમીન અને સાહિલ એમ 2 યુવકોને 70,000 માસિક પગારની લાલચ આપી થાઇલેન્ડને બદલે મ્યાનમાર મોકલી આપ્યો હતો। વધુમાં ઇન્ટરનેશનલ આ રેકેટમાં સાયબર સેલે શશાંક યોગેન્દ્ર બાસુદેવા, સહાય સક્સેના તથા તેમને મુંબઈથી તો દાની સુલેમાન દાંત્રેલિયાને સાબરકાંઠાથી પકડી પાડ્યો હતો। પોલીસના જણાવ્યા પ્રમાણે મુખ્ય સૂત્રધાર નીરવ ચૌધરી તથા અન્ય આરોપીઓને ચાઇનીઝ ગેંગ દ્વારા કમિશનના રૂપિયા યુએસડીટીમાં આપવામાં આવતા હતા, જે યુએસડીટી શશાંક ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરી બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપતો હતો। યુએસડીટી પર તેને 2 થી 3 રૂપિયા કમિશન મળતું હતું। આરોપી શશાંકે MBA કર્યું હતું અને હાલ તે ઇન્ટર્નશીપ કરે છે। વધુમાં અન્ય આરોપી દાનિશે અકીબ હસન સાથે મળી 2 ભારતીય નાગરિકોને મ્યાનમાર ગેરકાયદે મોકલી આપ્યા હતા, જે બદલ તેને 45,000 રૂપિયા કમિશન મળતું હતું। બંને આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવી સાયબર સેલે સઘન પૂછપરછ હાથ ધરી છે। સાયબર સ્લેવરીની રેકેટમાં સુરત સાયબર ક્રાઇમ સેલે હવે બીજા 2 આરોપીઓને ઝડપી પાડ્યું છે। અગાઉ અમે લોકોએ 4 આરોપીઓને ધરપકડ કરી હતી। એ 4 એજન્ટ તરીકે કામ કરતા હતા। હવે જે 2 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે એમાં પહેલાનું નામ છે શશાંક સક્સેના। એ MBA છે અને આખી રેકેટમાં એમનું કામ હતું યુએસડીટીને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરાવવાનું, અને એના માટે ટ્રસ્ટ વોલેટનો ઉપયોગ કરતો હતો। અને જેટલા બધા એજન્ટો છે, HR એજન્ટ જે ચાઇનીઝ ગેંગ સાથે કામ કરતા હતા, તો એ લોકોને જે કમિશન મળતી હતી એ યુએસડીટીમાં મળતી હતી। એ યુએસડીટીને પછી INRમાં કન્વર્ટ કરવા માટે એ લોકોએ શશાંક સક્સેનાનો હેલ્પ લીધો, અને જે આપણો મુખ્ય આરોપી છે નિપેન્દ્ર ચૌધરી, તો એ અને શશાંક સક્સેના છેલ્લા 1 વર્ષથી કોન્ટેક્ટમાં છીએ, અને એ છેલ્લા 1 વર્ષમાં ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સમાં શશાંકે નિપેન્દ્રનું હેલ્પ કર્યું છે યુએસડીટીને INRમાં કન્વર્ટ કરવા માટે। પછી બીજો આરોપી જે છે એ સબ એજન્ટ તરીકે છે, એમનું નામ છે દાનિશ, અને એ એકચ્યુઅલી સાબરકાંઠાનું છે, અને સાબરકાંઠાની આપણે લોકોએ લઈને આવ્યા છે। અને જે દાનિશ છે એના ઉપર પણ ઘણા બધા એજન્ટો છે, પણ દાનિશનો જે સબ એજન્ટ હતો આકિબ, જેને અમે લોકોએ છેલ્લે ધરપકડ કરી હતી, અને દાનિશે છેલ્લા 1.5 થી 2 મહિનામાં 2 માણસોને ત્યાં ઓલરેડી મોકલી આપ્યું છે, અને અત્યારે પણ ત્યાં કામ કરે છે મ્યાનમારમાં। અને દાનિશ સાથે હાલ અમે લોકો પૂછપરછ કરી રહ્યા છીએ। કોર્ટને અમે લોકોને 4 દિવસની બંને આરોપીઓ માટે રિમાન્ડ પણ આપી દીધી છે, અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।